कहीं तकलीफ पड़े तो परसोत्तम सोलंकी તમારા માટે જ તમને ઘણા લાગે કે પરસોત્તમભાઈ બોસોનો ભાષણ કરી અને વાતો કરતા પણ એમાંનો હું કોઈ નથી. મને કોઈ મને કોઈ રાજકારણ આવડતું નથી અને કરતો પણ મને કુદરતે આ 30 વર્ષથી ભાવનગરના 56 ભોગાનો હું જ્યારે ઉમેદવારી કર્યો તો આપણો સમાજ છે કોઈના દીકરા તરીકે એ લોકો કાંઈ જોયું નથી. કોઈ રાજકારણ નથી જોઈ કે પ્રસંગો આપણે એ ન જોયું. અડધી રાતનો આપણો ભોગા અને મને એક કે આપણા સમાજને નહીં કાંઈ દુઃખી નથી થવા. કોઈ આવડે ને તો એને કરવા ચિંતા છોડી. ઘણા નેતાઓ આવીને ગયા, ઘણા ભાષણો કરતા પણ મને ન લાગ્યું આપણે જે છે અને રહેવાનું મચ્છી મટન અને ફિશ આ ખાવા જોઈએ ન જોઈએ કોઈને ઘી કેવું પીડાય કોઈ ચેન નહીં. હું આવીને ભાવનગરથી ઘણવા નીકળું તો રસ્તામાં ક્યાંક હું ઊભો રહું અને મન થાય કે ચા પાણી પીવું તો હોટલમાં ઊભું હોય તો ત્યાં 15-20 આપણા કોળી સમાજના આગેવાનો જોવા આવે છે ખાઈ કેમ છે. હવે આ મેં હું કર્યું મને ભગવાન થાય પણ આ લાગણી અને આ લાગણીના હિસાબે હું તમને કોઈ દી છોડીને નહીં જાઉં. જેને જે વિચાર્યું કરે હું આ 36 ટર્મ આ એમએલએમાં આટલી મોટી લીડથી હું જીતો અને મને મિનિસ્ટર બનાવવો પડ્યો. હવે આપણા સંસદ સભ્ય બે આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચાર્યું છે કે ભાઈના દીકરાનો જન્મ એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોયું તો હું ટિકિટ હું બેન માટે હું નથી બેનને હું કામ નથી અને બેનને કયા કામ દીધા એ તો કે નથી દેવું બસ સુખી પણ હું કોઈને ભૂલ્યો નથી. મેં જે કામ કર્યું એ મારો ઉપર વળો હું કોઈને તકલીફો એવું કામ નહીં નથી. આજે મારા દીકરાનો ઘરમાં પાકો મારાથી હલાતું તો એ મારા દીકરાનો જન્મદિવસ એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર. મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે, એને પર મને આનંદ છે. અને હમણાં એક ભાષણ કરતો હતો ત્યારે હું વિચારતો થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ અને વિચાર થાય સમજી પણ એક તો મારો દીકરો એ સમજે આપણે હું કરી અને મારે હું કરું અને આ સમાજનું એક ઋણી છું હું. કેમ કે તમે લોકો જે મને પ્રેમ આપો ને એવો તારા દિવેશને આપશો. જેને આની થોડું પીડા કરે અને રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા પણ એમાં હું નથી.
હું રાજકારણની માણસે નથી અને મને રાજકારણ આવડતું નથી. નહીતર આ પરસોત્તમ સોલંકી આ 6મી વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યો અને આજે મને કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં ઉભો છે. તો મને લાઈનમાં ઉભો રહેવાનું કે તો હું ના એ તમે તમારું નામ કહે એમ કે મને ના ભાવ અને મને એ કરવાનું કે મારા સમાજ હું કરું અને બધા સમાજ મારી હારે તો મારે હું ટેન્શન કાંઈ નથી ટેન્શન. આટલો બીમાર હતો તો હું આવ્યો મોટા આવ્યો મારા દિવસો ભરે એટલે બધું વિચારીને કરતો પણ આ બધું કરવું નહીં કરવું આ બધું તકદીર મેં ક્યાં બોમ્બે ક્યાં ભાવનગર અને ક્યાં ભાવનગરમાં સંસદની ચૂંટણી અપક્ષ એમાં એવું બધા માતા તોડાવી થાકી ગયા. તો હું નતો જીત્યો. મેં કીધું લડીને લડ્યો એમાં 2000 મતીઓ પાછળ પણ સમાજે તો મને સ્વીકારે. મેં તો સમાજ જ કર્યું. મને હું રાજકારણ આવ્યો મને ઘણા મારા સમાજના આગેવાનો ઘણીવાર મને કહે કે પસંદભાઈ તમે સંસદની ચૂંટણી લડો અને તમે હારી જાય તો એ કહ્યું હારી જાય તો કાંઈ નહીં પાછો બોમ્બે. એટલે તમે એ ચિંતા કરો તમે મતદાન કરાવો અને સમાજના આગેવાનોને કહેતા. આજે આ સંસદની ચૂંટણી વખતે આપણે કોળી સમાજની હાથમાં એક મીટિંગ એટલે એમાં બધા કોળી સમાજના આગેવાન આવવાના. એટલે મેં કહ્યું કાંઈ નહીં હું આવું છું. પછી હું ગયો ને તો એટલે હા કે ભાઈ અહીંયા તમે મીટિંગ નહીં કરતા. એવું કેમ તો કે તમે તો વયા જણાય પછી ભાષા અમારે ત્યારે મેં એવું કીધું મેં કીધું ભાષા પરસોત્તમ સોલંકી તૈયાર પણ તમે મીટિંગ જો કરો પછી એવું કે ભાઈ કામ કરીએ તો બીજું કાંઈ નહીં બોલો હું કરું તો કે તમે આપણા ખેતરમાં આપણે જાય અને ના બધા બોલાવીને મીટિંગ કરીએ તો મેં કીધું વાંધો નહીં કરો. પછી એમ કે ખેતરમાં જઈ અને મીટિંગ કરે પણ આપણો સમાજ જૂતો નહીં અને એ પેલું ચૂંટણી પછી શક્તિ ટર્મ જીતો તો મારે કોઈ આરામ કરવા આવ્યું નથી. એ લોકોને ખબર છે